નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, પ્રથમ ખાલી જગ્યા છે। પ્રથમ ખાલી જગ્યાની અંદર આપણે જે ગામડાઓની વાત આવે તો 70,000 આવશે। અહોમ લોકોએ તો ચોખાના આવશે। પછી અહોમ લોકો આવશે આની અંદર પાઈક આવશે, જે પાઈક આવશે અને આમાં પ્રકૃતિ આવશે। પછી આની અંદર મિત્રો વાત કરીએ તો દેવી પૂજકની અંદર સી આવશે। પછી માલધારી તો પશુપાલન કરતી જાતિ આવશે। વણજારા તો વેપારી પાઠોને લઈ જવાનું કામ કરતી આવશે। પછી નટ બજાણિયા તો એની અંદર આપણો એ આવશે, જ્યારે કાંગસિયા એની અંદર બંગડી કાંગસીના વેપાર કરે છે એ આવશે। ફરીવાર બીજો વિકલ્પ છે, એની અંદર પણ આપણે જોડકા જોડવાના હતા, બરાબર। તો પ્રથમ બી આવશે, હરિબોલનું જે મંત્ર છે। પછી આમાં તુલસીદાસ, આમાં નરસિંહ મહેતા, આમાં જ્ઞાનેશ્વર ની અંદર એ આવશે, આમાં ડી આવશે અને આમાં સી આવશે। પછી જે ચિત્રો આપેલા છે, ચિત્રો તમારે લખવાના હતા। આ ગુરુ નાનકનું છે, આ નરસિંહ મહેતા છે, આ મીરાબાઈ છે અને આ કબીર છે। મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, કયા સંત વ્યવસાયે વણકાર હતા? શીખ ધર્મના સ્થાપક કોણ હતા? અને શિવાજીના ગુરુ કોણ હતા? અને વિઠોબા મંદિર ક્યાં આવ્યું છે? આ જે પ્રજ્ઞાચક્ષુ છે, એટલે કે જે દિવ્યાંગ છે, એમના માટે પ્રશ્નો હતા, આપણા માટે ન હતા। થોડી તકેદારી રાખજો। હવે મિત્રો, નાગર શૈલી એટલે શું? મંદિરોના બે ઉદાહરણ આપણે આપેલમાં હતા। ઈસુની 5મી સદી, પછી ભારતના અંદર ઈસુ, મધ્ય ભારતની અંદર જગન્નાથ મંદિરની મોઢેરાનું સૂર્ય મંદિર આવશે। પછી વૈસર શૈલીમાં કઈ બે શૈલીઓનું મિશ્રણ જોવા મળે છે? નાગર શૈલી અને દ્રવિડ શૈલી। દ્રવિડ શૈલી એટલે શું? તે ક્યાંથી ક્યાં સુધી વિસ્તરી છે? દક્ષિણ ભારતના વિક્રમ મેલી સ્થાપત્ય એવી કૃષ્ણ નદી કન્યાકુમારી સુધી। મીનાક્ષી મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, જગન્નાથ મંદિરની બૃહદેશ્વર મંદિર, તો એમાં મીનાક્ષી મંદિર આવશે, બૃહદેશ્વર આવશે અને સૂર્ય મંદિર આવશે। એનું વર્ગીકરણ કરવાનું હતું। પછી તમારે આ ગમે તે ટૂંક નોટ લખવાની હતી। પછી આ કુદરતી આપત્તિઓ, ભૂકંપ, પૂર, સુનામી, આ માનવ સર્જિત આપત્તિઓ, માર્ગ અકસ્માત, ગમે તે તમે લખી શકો છો, ઉલડ। આ તમારા મોટા પ્રશ્નો હતા। પછી આ પ્રજ્ઞાચક્ષુ માટે હતું। તમારે પછી આ યોગ્ય નકશો દર્શાવવાનો હતો। પછી નીચેના વિધાનો ખરા કે ખોટા જોઈએ। સુષ્મા સ્વરાજને સૌથી નાની વયે હરિયાણા રાજ્યના કેબિનેટ મંત્રી બનાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું, તો હા થયું। બીજું પણ સાચું આવશે, ત્રીજું પણ સાચું છે, ચોથું પણ સાચું છે। તમારે ઓળખાવાના હતા કે તમે મને ઓળખો છો, બરાબર। તો મિત્રો, આ તમારું સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન। વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।